અમે અમારા ફ્રેન્ડને હોસ્ટેલમાં સરપ્રાઈઝ કરી પણ સરપ્રાઈઝ જ ના રહી. આશે મારો રૂમમેટ એટલે કે મારો ભાઈ. એના માટે અમે બધા ફ્રેન્ડે કરી સરપ્રાઈઝ ગિફ્ટ પ્લાન. તેના માટે અમે બધાએ કેક લાવીને અમારા રૂમમાં તેની તૈયારી કરવાની શરૂ કરી દીધી. ત્યાં તો અચાનક પાર્થ આવી ગયો ને અમારો સરપ્રાઈઝ પ્લાન ફેલ થઈ ગયો. સરપ્રાઈઝ તો થયો પણ અમારે પૂરી તૈયારી નહોતી થઈ એ પહેલા એ તરફ સરપ્રાઈઝ થઈ ગયો એટલે અમે એનું પૂરું રિએક્શન પણ ના લઈ શક્યા. અને પછી બધે તૈયારી કરીને પાર્થને રૂમમાં બોલાવીને કરાવી નાખ્યું. તેના પછી કેક કટિંગ કર્યા પછી અમે બધા તેને કેક ખવડાવી દીધું અને મેં પણ તેને કેક ખવડાવી દીધું. અને પછી અમે બધાએ કેક ખાઈ લીધું ને પછી શરૂ કરી દીધો અમે ડિસ્કો. સાચું કહું ને તો આ બર્થડે અમારા બધા માટે ખૂબ જ યાદગાર રહેશે. અને તમે જો તમારા હોસ્ટેલ ફ્રેન્ડની સાથે આવી જ મોજ કરતા હોય તો તેને ટેગ કરી દેજો.